નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગજન। હવે આજે વાત કરીએ આપણે જામખંભાળિયાની। તો જામખંભાળિયા તાલુકાના બારા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો છે। જે દર્દી છે જેને મારવામાં આવ્યો છે, જેને ઈજાઓ પહોંચી છે, તે અત્યારે જામખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર રહી રહ્યા છે। હવે આ બનાવ શું હતું અને કઈ રીતે બન્યો અને એનું શું કારણ હતું તે સમગ્ર માહિતી આપણે ભોગ બનનાર વ્યક્તિ પાસેથી જાણીએ, જે ઈજાગ્રસ્ત છે એની પાસેથી। શું નામ કાકા તમારું? જેઠી યારૈયા। શું બનાવ બન્યું હતું? મને 4 જણા મારવા આવ્યા હતા। કેમ, શું કારણ શું હતું? કેમ મારવા આવ્યા? મારો છોકરો બાગ કહેવા ગયો અને છોકરો ફરિયાદ કર્યો, મને ખબર નહીં, મારવા આવ્યા। શું એટલે બળદ નું શું કહેવા ગયું? બળદ નું શું વાંધો હતો? બળદ આવ્યો તો કેવા ગયો વાડીએ, તો એ આવીને છોકરે ફરિયાદ કરી દીધી। તમારા ખેતરમાં બળદ આવ્યો તો એનું કેવા ગયો તમારા? હા, કેવા મારા ખેતરમાં આવ્યો તો પછી છોકરાને ખબર, છોકરો ફરિયાદ કરી આવ્યો। એટલે પછી ક્યારે ફરિયાદ ક્યારે કરી? કેટલાક દિવસ થયા હશે? હવે 4-5 દિવસ હવે મને ખબર નથી એમાં। અંદાજે કાકાને ખબર નથી। 4-5 દિવસ પહેલા જે એના ખેતરમાં બળદ આવ્યો હશે એમના છોકરાએ ફરિયાદ કરી સલાયા પોલીસ સ્ટેશનમાં ને સલાયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેને લઈને સામેવાળા જે વ્યક્તિ છે એ ખાર રાખીને જૂની બાબતોનું અને વારી આવ્યા। ત્યારબાદ એમના ઉપર હુમલો કરવામાં આવ્યો। કઈ રીતે મારવામાં આવ્યું? 4 જણા મારવા આવ્યા હતા મને। શેનાથી માર્યું? એક અહીંયા ધોકાનો ઘા છે, પગમાં। હા, કેમેરામેન ને કહીશ કે આ બાજુ જે આ છે પગમાં બધું એ સમગ્ર બતાવે, જે ઈજાગ્રસ્ત વડીલ છે। અને પછી બીજું શું માર્યું કાકા? પછી તો મને પડી ગયો અને મને ઘૂમતું મારવાનું પકડે, મને ચક્કર આવ્યું, પડી ગયો, મને ખબર ન પડી। બીજે ક્યાં ક્યાં ઘા કર્યા હતા તમને કઈ યાદ છે? આમાં ઘા પડતા હતા, માથા, આમાં ઘા પડી ગયો। ફૂટ્યું હતું માથું? લોહી ના લાગ્યું નથી બીજું, આમ ઘા કર્યા। બનાવ ક્યારે બન્યું? 1 વાગે દીના રાતના દીના, આજે દિવસના 1 વાગે? હા। પછી તમે શું અહીંયા કોઈ હતું વારીએ તમારી પાસે? ના, કોઈ હતું। મારો છોકરો હેરામાં લઈને આવ્યો 9-10 વાગે, ત્યાં ખબર પડી મને, મને પેલા મારી ગયા। પછી મને કે હાલો તો લખી દે। હાલ હું લખી દઉં, હાલો કે અહીંયા મને મારવા શું કરવાના? અત્યારે શું હવે કઈ તકલીફ થાય છે તમને? હવે બીજી તકલીફ પગ નથી ઉપડતો, પગ ઉપડતો નથી? હા, યાર દુખે યાર। કોણ કોણ હતું મારવા આવ્યા, તમે ઓળખો છો એને? એ છોકરા, એના 2 છોકરા, એક છોકરા નામે આવડે મને, એક ગરવો, એક મનછો, અને ઓલો છોકરાનું નામ તો એકનું નામ છે, નામ એકનું નથી આવડતું, અને રામર એનો બાપ, એ 4 જણા। 4 જણા હતા? 4 જણા। બધા પાસે હથિયાર હતા કે કેવી રીતે? ના, એક ધોકો હતો, પછી મને ખબર મને ગાહી લીધો, મને દીવાથી ખબર ન પડી મને પાસે ખેતરમાં? હા, ખેતરમાં તમને દહીને પછી મને પડી ગયો। નહીં, તમને મારવા આવ્યા એનું કારણ શું કારણ હોઈ શકે? કઈ તમારે અગાઉ કઈ માથાકૂટ થઈ હતી ખરી? ના, મારો બળદ ગયો હતો ને, કેવા ગયો છોકરો કેવા ગયો ને, છોકરે ફરિયાદ કરી, એ ખબર ને મને ખબર નહીં ફરિયાદ કરી છોકરો। બળદ તમારા ખેતરમાં આવ્યું? હા। કોણ છે સામે વાળા? એનું ખેતર બાજુમાં છે તમારા ખેતરનું? છેટું છે, થોડુંક છેટું છે, થોડું છેટું એમનું ખેતર આવેલું છે। જે સામે વાળા છે એમને નામ દીધા, પણ પાકા નામ યાદ નથી, 2-3 નામો દીધા છે। હવે વસ્તુ એ છે કે એમના ખેતરમાં બળદ ગયા અને એમના છોકરા બળદનું કીધેલા ગયેલા કે ખેતરમાં બળદો આવે છે અને પાકને નુકસાન કરે છે। ત્યાર પછી ફરિયાદ થઈ સલાયા પોલીસ સ્ટેશનમાં। ત્યાર પછી જે તે પોલીસે કાર્યવાહી પણ કરી હતી જે ફરિયાદને લઈને। હવે શું કાર્યવાહી થઈ હતી એ સ્પષ્ટ આપણને ખબર નથી, પરંતુ ત્યાર પછી એનો ખાર રાખીને એમના બાપા, જે છોકરાએ ફરિયાદ કરી, એમના બાપા વાડી હતા એકલા, અને ત્યારે એમને જઈને કીધેલું કે કેમ ફરિયાદ કરી, એમ કરીને 4 જણા હતા, 4 જેટલા શખ્સો હતા, એ મારવા માંડ્યા અને કાકાને પછાડીને મારવા લાગ્યા। પછી કાકાને ઘણી બધી ઈજાઓ પહોંચી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે અહીંયા જામખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે।
આપણે જોયું જેમ ઈજાગ્રસ્તે સ્ટેટમેન્ટ આપ્યું, આપણને જેમ બાઇટ આપી અને બોલ્યા વિડીયોમાં, એ જ રીતે અહીંયા આગળ પોલીસ પણ આવી હતી અને પોલીસે પણ ઈજાગ્રસ્તના સ્ટેટમેન્ટ લીધા છે, એના નિવેદન લીધા છે અને એ મુજબ ફરિયાદ નોંધીને હવે આગળની તપાસ હાથ ધરશે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે બાકી તો તપાસનો વિષય છે. ખરેખર બનાવ શું બન્યું હતું અને શું હકીકત છે એ પોલીસ તપાસ કરશે અને શું બહાર આવે છે તે જોવાનું રહ્યું. હવે શું આવશે પરિણામ એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે.